નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જીનીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આજે આપણે એસી પરિપથનું જે નીટનો જે રિવિઝન કરી રહ્યા છીએ એમનો આજે લાસ્ટ ટૉપિક છે અને એ ટૉપિકનું નામ છે એલસી દોલનો. શું નામ છે? એલસી દોલનો. બરાબર સમજી લેજો મિત્રો શું કહેવા માગે છે એલસી દોલનો એ. તેની અંદર એક ઇન્ડક્ટર હોય છે અને એક કેપેસિટર હોય છે. આ એક કેપેસિટર હોય છે વિદ્યુત ભારિત. દાખલા તરીકે પ્રારંભમાં આની પાસે વિદ્યુત ભાર હશે Q0, સંપૂર્ણ ચાર્જ કેપેસિટર હશે અને સમય જતાં જતાં એના પરનો વિદ્યુત ભાર ઓછો થતો જશે અને આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થશે અને આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે L. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું છે? L. ચાલો, તો શરૂઆતમાં બધો જ વિદ્યુત ભાર આની પાસે હશે, પછી ધીમે ધીમે સમય જતાં એના પર વિદ્યુત ભાર Q થઈ જશે. પ્રારંભમાં આમાં પ્રવાહ I બરાબર 0 હશે. જેમ જેમ સમય જાય તેમ એની અંદર પ્રવાહ I થતો જશે. એટલે કે વિદ્યુતભાર કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં સતત ને સતત બદલ્યા કરશે. તો પ્રારંભમાં આની પાસે મેક્સિમમ વિદ્યુતભાર હોય તો એ Qનું સૂત્ર થશે Q ઇઝ ઇક્વલ ટુ, આ પાઠ્યપુસ્તકની અંદર QM આપેલું છે Q0ની જગ્યાએ, તો Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા ટી. Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા ટી. ટી બરાબર 0 મૂકશો તો આ ખૂણો 0 થાય, cos 0 1 એટલે Q બરાબર QM થાય. અને પ્રવાહનું સૂત્ર થશે I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી, કે ટી બરાબર 0 મૂકશો ત્યારે sin 0 થશે અને ત્યારે આઈનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. તો આ પ્રમાણે Q અને I સતત બદલ્યા કરશે. તો આ જે વિદ્યુતભાર છે આને, અને વિદ્યુતભારને કારણે એમની પાસે જે ઉર્જા હોય એને ઇલેક્ટ્રિક ઉર્જા કહેવાશે અને એને આપણે E કહીશું અને એનું મૂલ્ય થશે Q²/2C. કેટલું મૂલ્ય થશે? Q²/2C. જ્યાં Q²/2C જ્યાં Qની જગ્યાએ શું લખી શકાય? તો Qની જગ્યાએ QM² cos² ઓમેગા ટી લખી શકાય. એટલે આવું લખી શકાય E બરાબર QM² cos² ઓમેગા ટી બાય 2C. અને આ I છે તો આઈને કારણે ઇન્ડક્ટર પાસે જે ઉર્જા છે એ ચુંબકીય ઉર્જા છે અને એનું સૂત્ર થશે એ મેગ્નેટિક ઉર્જા 1/2 LI². L એટલે એનું ઇન્ડક્ટન્સ અને I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ. પણ આઈનું કયું સૂત્ર થશે? તો કે ભાઈ EM બરાબર 1/2 LI². I ઇઝ ઇક્વલ ટુ IM² sin² ઓમેગા ટી. તો ઇલેક્ટ્રિક ઉર્જા આ પ્રમાણે બદલાય, મેગ્નેટિક ઉર્જા આ પ્રમાણે બદલાય. તમને એમ પૂછે કે ભાઈ કોઈ પણ સમયે આની કુલ ઉર્જા કેટલી હશે? તો ભાઈ કુલ ઉર્જાની કાં તો તમારે Q²/2C કહેવાની, સોરી અહીંયા QM²/2C કહેવાની, અથવા તો 1/2 LIM² કહેવાની. કેમ કે જ્યારે આ Q બરાબર QM હશે, Q બરાબર QM હશે ત્યારે I બરાબર કેટલા હશે? 0. અને જ્યારે I બરાબર IM હશે ત્યારે Q બરાબર કેટલા હશે? 0. એટલે આની બધી જ ઉર્જા કાં તો આમાં આવે ને કાં તો આની બધી જ ઉર્જા આમાં આવે. સમજ પડે છે? તો સૌપ્રથમ શું થશે? 0 સમયે બધી જ ઉર્જા કેપેસિટર પાસે હશે. T/4 સમય બધી જ ઉર્જા આની પાસે આવી જશે. ફરી પાછી T/2 સમય બધી જ ઉર્જા આની પાસે જતી રહેશે. ફરી પાછી 3T/4 સમય બધી જ ઉર્જા આની પાસે આવી જશે અને ફરી પાછી T જેટલા સમયે બધી જ ઉર્જા આમની પાસે આવી જશે. એટલે ઉર્જાનું દોલન થશે, વિદ્યુતભારનું દોલન થશે. બધા જ વિદ્યુતભાર અહીંથી અહીંયા જશે અને ફરી પાછા અહીંયા આવશે એટલે એક દોલન પૂરું કરશે. આવી રીતે સતત ને સતત કેપેસિટર ચાર્જ થશે. ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF મળશે તમને. જ્યારે આમાં મેક્સિમમ ઉર્જા મળતી હોય ત્યારે આમાં 0 ઉર્જા, જ્યારે આમાં મેક્સિમમ ઉર્જા હોય ત્યારે આની અંદર 0 ઉર્જા. તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે મિત્રો. તમને કોઈ પણ સમય આ આપણી ઇલેક્ટ્રિક ઉર્જાનું સૂત્ર, આ મેગ્નેટિક ઉર્જાનું સૂત્ર. તમને એમ કે મેક્સિમમ ઇલેક્ટ્રિક ઉર્જા કેટલી? તો તમારે આની કિંમત કેટલી લઈ લેવાની? 1 એટલે QM²/2C થાય. તમને એમ કે T/4 સમય કેટલી? તો તમે અહીંયા Tની જગ્યાએ કિંમત મૂકીને ગણતરી કરી શકો. તમને એમ કે ભાઈ મેક્સિમમ મેગ્નેટિક ઉર્જા કેટલી? તો અહીંયા તમે આની કિંમત 1 લઈ શકો એટલે 1/2 LIM² થઈ શકે મિત્રો. ત્યાર પછી આનું એક વિકલ સમીકરણ છે. એ વિકલ સમીકરણ મિત્રો આ પ્રમાણે છે. આના વોલ્ટેજ કેટલા થાય? આમાં ટોટલ કેટલાના વોલ્ટેજ ગણવાના? તો કેપેસિટરના વોલ્ટેજ ઓફ કેપેસિટર વત્તા વોલ્ટેજ ઓફ ઇન્ડક્ટર બરાબર 0. તો કેપેસિટરના વોલ્ટેજ કેટલા થાય? Q/C. V ઇઝ ઇક્વલ ટુ Q/C. અને ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF તમને કેટલું મળશે? તો કે -LdI/dt બરાબર 0. હવે આને વ્યવસ્થિત ગોઠવીએ તો આવી રીતનું કરી શકાય. di/dt -Q/LC બરાબર 0.
આ સમીકરણને આપણા સમીકરણ સાથે સરખાવીએ. આપણું સમીકરણ શું હતું? સરળ આવર્ત ગતિનું સમીકરણ, તો કે d2y/dt² પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0. તો અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર શું છે? 1/LC. તો ઓમેગા બરાબર શું થાય? તો કે 1/√LC. એટલે ઓમેગાની સરખામણી કોની સાથે કરી શકાય? 1/√LC સાથે. અને આને શું, કઈ આવૃત્તિ કહેવામાં આવે? અનુનાદ આવૃત્તિ કહેવામાં આવે. આને ઓમેગા 0 કહેવામાં આવે. આને પણ આપણે ઓમેગા 0 કહીશું, અનુનાદ આવૃત્તિ કહીશું. તો આટલા બેઝિક જે વર્ડ છે એ તમને ખ્યાલ આવવા જોઈએ. આપણે આ સરળ આવર્ત ગતિના સમીકરણને આપણે આજે સરળ આવર્ત ગતિનું સમીકરણ છે ને વિદ્યુતના સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવીએ ત્યારે આપણને બે વચ્ચેનો ડિફરન્સ સમજવા મળશે. મિત્રો, ત્યાં ઓમેગા 0 બરાબર શું હતું? તમને યાદ હશે કે ઓમેગા = √k/m. તો ઓમેગા 0 = k/m હતું મિત્રો. ઓમેગા 0 સ્ક્વેર = શું હતું? k/m. તો k/m = અહીંયા 1/LC સમતુલ્ય લઈ શકાય. તો k બરાબર શું છે અહીંયા? તો k બરાબર 1/c. યાદ રાખજો મિત્રો. અને m બરાબર અહીંયા શું છે? L. એટલે કે દળને સમતુલ્ય અહીંયા ઇન્ડક્ટર છે. દળને સમતુલ્ય ઇન્ડક્ટર છે. અને કેપેસિટરના વ્યસ્તને સમતુલ્ય શું છે? બળ અચળાંક છે. તો આ ખાસ યાદ રાખજો. હવે આપણે આમાં જે પ્રણોદિત દોલન હોય એ અને આપણે ત્યાં પ્રણોદિત દોલન જોયેલા એમની સરખામણી કરીએ મિત્રો. તો જે સરળ આવર્ત ગતિ હતી એમાં પ્રણોદિત દોલનનું સમીકરણ મિત્રો કંઈક આ પ્રમાણે હતું. જોજો અહીંયા મિત્રો. ઓકે, પ્રણોદિત દોલન અને LCR પરિપથમાં ચાલો જોજો. ત્યાં આપણું સૂત્ર આવું હતું કે md2x/dt² પ્લસ bdx/dt. ચેપ્ટર નંબર 14 દોલનની અંદર મિત્રો આ સૂત્ર આપણે આવેલું હતું. પ્લસ kx બરાબર f cos ઓમેગા dt. ઓમેગા 0t લખી શકાય. LCR પરિપથમાં એમની જગ્યાએ શું આવે? તો કે દળ L, d2/dt². એક્સની જગ્યાએ શું આવશે? વિદ્યુતભાર Q. બીની જગ્યાએ શું આવશે? તો કે બી એ ત્યાં અવરોધ હતો. આપણો વિદ્યુતમાં અવરોધને શાના વડે દર્શાવીએ? R વડે. dx/dt એટલે dq/dt પ્લસ k હમણાં કીધું એમ કે k બરાબર શું થશે? 1/c. અને x એટલે શું થશે? Q. અહીં ત્યાં બળ F હતું તો Fની જગ્યાએ અહીંયા શું થશે? તો કે વોલ્ટેજ Vm. cos ઓમેગા ટીની જગ્યાએ આપણે અહીંયા શું લખવાનું છે? sin ઓમેગા ટી. ચાલો હવે અહીંયા સ્થાનાંતર x હતું. સ્થાનાંતર x અહીંયા શું છે? સ્થાનાંતરની જગ્યાએ xની જગ્યાએ શું છે? વિદ્યુતભાર Q. એટલે સ્થાનાંતરને સમતુલ્ય વિદ્યુતભાર Q અને સમતુલ્ય. ચાલો ત્યાર પછી સમય ત્યાં t હતો તો એ તો અહીંયા એનો જ રહેશે. સમયનો સમય જ રહેશે. સમય t જ રહેશે. અહીંયા પણ સમય t હતો. આ પણ સમય સાથે બદલાય, એ પણ સમય સાથે બદલાય. સમયમાં કોઈ ફેરફાર પડતો નથી. ત્યાં દળ m હતું. અહીંયા દળની સમતુલ્ય શું છે? દળને સમતુલ્ય ઇન્ડક્ટન્સ. એટલે દળને સમતુલ્ય ઇન્ડક્ટન્સને L વડે દર્શાવાય. ત્યાં આ બી અવમંદન અચળાંક હતો, અવરોધક અચળાંક હતો. તો અવમંદન અચળાંક ત્યાં બી હતો. અહીંયા કોણ છે? અવમંદન અચળાંકની જગ્યાએ શું છે? અવરોધ R. આને સમતુલ્ય આ બેઠા પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે એટલા માટે તમને કમ્પ્લીટ કરાવું છું. ત્યાં સ્પ્રિંગ અચળાંક K હતો. સ્પ્રિંગનો બળ અચળાંક K હતો. અહીંયા શું છે? સ્પ્રિંગના બળ અચળાંકને સમતુલ્ય શું થાય? તો કે ભાઈ કેપેસિટન્સનું વ્યસ્ત એટલે 1/c થશે. ત્યાં આવૃત્તિ, ચાલક આવૃત્તિ, બળ પ્રેરિત આવૃત્તિ, બળની આવૃત્તિ ઓમેગા ડી હતી. અહીંયા કઈ થશે? અહીંયા આવૃત્તિ કેટલી થશે? ઓમેગા થશે. ત્યાં કંપ વિસ્તાર કોનો આવતો હતો? તો કે ભાઈ ત્યાં કંપ વિસ્તાર આવતો હતો દોલનનો મહત્તમ સ્થાનાંતર. ત્યાં કંપ વિસ્તાર એટલે શું મતલબ થતો હતો? કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. અને એને એ વડે દર્શાવીએ. અહીંયા કંપ વિસ્તાર એટલે શું? તો કે ભાઈ અહીંયા કંપ વિસ્તાર એટલે કોનો કંપ વિસ્તાર હોય? ત્યાં અંતરનો કંપ વિસ્તાર હતો. અહીંયા કોનો કંપ વિસ્તાર થશે? વોલ્ટેજનો. આ સૂત્રમાં આપણને વોલ્ટેજનો કંપ વિસ્તાર મળશે. પણ ત્યાં સ્થાનાંતરને સમતુલ્ય જે હતો એના સમતુલ્ય સ્થાનાંતરને સમતુલ્ય શું છે? એક્સને સમતુલ્ય શું થશે? અહીંયા વિદ્યુતભાર. કંપ વિસ્તાર તો વિદ્યુતભારનો કંપ વિસ્તાર કહેવાશે. વિદ્યુતભારનો કંપ વિસ્તાર. અને એને શાના વડે દર્શાવવામાં આવે છે? તો કે એને મિત્રો QM વડે દર્શાવવામાં આવે છે.
ત્યાર પછી ત્યાં ચાલક બળનો કંપવિસ્તાર કેટલો હતો? F0. ચાલક બળનો કંપવિસ્તાર F0 હતો. જ્યારે અહીંયા કોનો થશે? વોલ્ટેજનો કંપવિસ્તાર થશે. તો અહીંયા વોલ્ટેજનો કંપવિસ્તાર Vm થશે. તો આ પ્રણોદિત દોલન અને LCR પરિપથને સમતુલ્ય છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. ત્યાં બીજું કહીએ તો ત્યાં આપણે વેગની વાત કરતા હતા. કોની વાત કરતા હતા? વેગની. વેગ બરાબર શું થાય? તો કે v = dx/dt. અહીંયા વેગને સમતુલ્ય કોણ છે? તો કે વેગને સમતુલ્ય અહીંયા પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ છે, I = dq/dt. એટલે વેગને સમતુલ્ય પ્રવાહ થશે. ત્યાં યાંત્રિક ઉર્જા શું હતું? અહીંયા વિદ્યુત ચુંબકી. ત્યાં આપણને કઈ ઉર્જા મળશે? તો કે ભાઈ આ જે આપણું યંત્રશાસ્ત્ર છે તો આપણને યાંત્રિક ઉર્જા મળશે. કઈ ઉર્જા મળશે? યાંત્રિક ઉર્જા. અને અહીંયા આપણને કઈ ઉર્જા મળશે? તો કે ભાઈ અહીંયા વિદ્યુત અને ચુંબકનો મિશ્રણ છે, વિદ્યુત અને ચુંબકનું, એટલે વિદ્યુત ચુંબકીય ઉર્જા મળશે. વિદ્યુત ચુંબકીય ઉર્જા. ચાલો, યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે 1/2 kx², 1/2 kx², અને પ્લસ ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? 1/2 mv². તો અહીંયા વિદ્યુત ચુંબકીય ઉર્જાને આને સમતુલ્ય લખવું હોય તો 1/2 kx² ની જગ્યાએ શું લખાય? તો કે 1/2 ના 1/2, k એટલે 1/c, અને x ની જગ્યાએ q², એટલે q²/2c, q²/2c, અને 1/2 mv² ની જગ્યાએ 1/2 ના 1/2, m ની જગ્યાએ શું લખવામાં આવે? l, અને v ની જગ્યાએ i, એટલે 1/2 li². તો આ પ્રમાણે આપણે યંત્રશાસ્ત્ર, જે ધોરણ 11માં આપણે ભણ્યા હતા, યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકને એકબીજા સાથે સાંકળી શકીએ છીએ. તો આ એક અગત્યનો મુદ્દો હતો મિત્રો. તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા. હા, બીજું એક કહેવાનું રહી ગયું કે કયા સમયે આમાં જે બે ઉર્જા હોય છે, q²/2c અને 1/2 li², એ કયા સમયે બંને ઉર્જા સમાન થાય મિત્રો? એ ખાસ અગત્યનો ટોપિક છે. તો આપણે એ અહીંયા મેળવી દઈએ. આપણી પાસે આ જે સૂત્ર છે, કેપેસિટર પાસે જે ઉર્જા હોય, આપણે હમણાં LC દોલનની અંદર જોયું છે, ત્યાં જ મેળવવાનું હતું મિત્રો. આ જે સૂત્ર છે આમાં આ ઉર્જા અડધી કયા સમયે થાય? તો આપણે શું કરવાનું? તો કે ભાઈ ઇલેક્ટ્રિક ઉર્જા બરાબર મેક્સિમમ ઇલેક્ટ્રિક ઉર્જા /2. ચાલો, ઇલેક્ટ્રિક ઉર્જાનું સૂત્ર શું થશે? તો કે qm² cos² ωt/2c. અહીંયા શું થશે? તો કે ભાઈ qm²/2c, મેક્સિમમ એટલે qm²/2c, એટલે આ બંને ઉડી જશે. ચાલો, તો અહીંયા 1/2 આવશે. તો cos² ωt = 1/2. તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો શું થાય? તો કે cos ωt = 1/√2, અને ωt ની કિંમત કેટલી હોય તો 1/√2 આવે? તો ωt ની કિંમત જ્યારે π/4 હોય ત્યારે, ωt ની કિંમત કેટલી હોય? π/4 હોય ત્યારે, કેમ કે 45 એટલે π/4. તો ઓમેગા એટલે 2π/t × t π/4. તો π કેન્સલ. તો t = કયો સમય થશે? t = t/8 સમય થશે. t/8 સમયે આ ઉર્જા કેવી હશે? t/8 સમયે? તો કે અડધી થઈ હશે. પછી બીજી ક્યારે પાછી અડધી થઈ હશે? t/8 સમયે અડધી થઈ હશે. પછી 3t/8 સમયે થઈ હશે. પછી 7t/8 સમયે અડધી થઈ હશે. તો એ આટલા બધા સમય છે ત્યારે એ ઉર્જા કેવી થાય? અડધી થાય મિત્રો. બંને પાસે સમાન પ્રકારની ઉર્જા હોય. જેટલી ઉર્જા શું કહેવાય કે કેપેસિટર પાસે હશે એટલી જ ઉર્જા ઇન્ડક્ટર પાસે હશે. એટલે એ પ્રથમ કયા સમય થશે? t/8 સમય થશે. એટલે જુદા જુદા આવા ઘણા બધા સમયો આવશે મિત્રો, કેમ કે cos ωt ની કિંમત 1/2 ઘણી બધી વખત થાય છે. તો એ બધી તમારે યાદ રાખવી પડશે. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આપણું LCR અથવા તો AC પરિપથ અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. આમાં કઈ મુદ્દો બાકી રહેતો નથી. હવે આજે તમને સવારમાં જે આપણે ગ્રુપ બનાવેલો છે, ગ્રુપમાં તમને જે 32 વર્ષના પેપરની જે છેલ્લા 32 વર્ષમાં જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એમની એક PDF મૂકેલી છે. તો એ PDF તમારે લખીને ફરજિયાતપણે એ મોકલી આપવાની છે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.